જેતપુરમાં 1 વર્ષ પહેલા બનાયેલા જ રોડ પણ ધોવાયા, ભ્રષ્ટાચારની ગંધ। મેઘરાજાએ તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની પોલ ખોલી। લાખો કરોડોના રૂપિયા ખર્ચે બનાવેલ ડામર અને સિમેન્ટ રોડની અવદશા તટસ્થ તપાસ કરીને પગલાં ભરવાની માંગ। જેતપુર શહેરમાં નગરપાલિકા, સ્ટેટ હાઈવેના કે નેશનલ હાઈવે ઓથોરિટીના રોડ રસ્તા કામની વરસાદે પોલ ખોલી નાખી। પ્રજાના ટેક્સના પૈસે બનાવવામાં આ રસ્તામાં ઠેર ઠેર ગામડાઓનું રાજ પ્રસ્થાપિત થતાં સત્તાધીશ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત ખુલ્લી પડી છે। 1 વર્ષ પૂર્વે શહેરમાં નવા ડામર તેમજ સિમેન્ટ રોડ બનાવવામાં આવેલ, પરંતુ આ રોડ તરત જ તૂટી ગયા। તમામ રસ્તાઓમાં ગામડા માર્ગ બની ગયા, જેથી પાલિકાના સત્તાધીશોને ભાવતું હતું અને વૈદે કહ્યું તેમ જૂના રસ્તા ખોદી કરોડોના ખર્ચે શહેરમાં ફરી સિમેન્ટ રોડ બનાવવાનું કામ આરંભ્યું। જૂના રસ્તાનું ગેરંટી પીરિયડ કે કોન્ટ્રાક્ટરનું નબળું કામ કઈ તપાસ કર્યા વગર પ્રજાનો પૈસો ફરી ઉડાડવાનું શરૂ કર્યું। આમ છતાં શહેરમાં આજે પણ મુખ્ય રસ્તાઓ જેમ કે તીનબત્તી ચોકથી બોખલા દરવાજા સુધી હજુ ગાબડા રાજ જ છે। અહીં રસ્તો એટલી હદે ખરાબ છે કે વાહનોની કમાન અને માણસોની કમર તૂટી જાય। આ રસ્તા પર વૃદ્ધોને પગપાળા નીકળતા પણ ડર લાગે એવું નથી કે રોડ રસ્તાના કામમાં ફક્ત નગરપાલિકાએ જ ભ્રષ્ટાચાર કર્યો। શહેરમાંથી પસાર થતા રોડ કે જે માર્ગ અને મકાન વિભાગમાં આવે છે, તેઓના રસ્તા એટલા શહેરના હૃદય સમજ જકાત ના ખાતી નવાગઢ રોડ અહીંથી રાજકોટ રોડનો સ્ટેટ હાઈવે કહેવાય કે ગાંડા માર્ગ તે સમજાતું નથી। એટલે કે હદે ખાડાઓ, એટલે રસ્તામાં ખાડા નહીં પણ ખાડામાં રસ્તો। આ રોડ પંચાયત વિભાગના હસ્તક માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની પણ શંકા દર્શાવવામાં આવે, જે 100% સાચી પડી છે। શહેરમાં વરસાદ પડતા સાવ રોડ તૂટી ગયો। આ રોડની કામની તપાસ કરવામાં આવે તો સરકારી અધિકારીઓની તપેલા ચડી જાય। જેતપુર નવાગઢ રોડની હાલત ચોમાસાના બાદ તો અત્યંત બદંતર બની જવા પામી છે અને ભારે વર્ષા વાહનોની સતત અવરજવરથી ધૂળની ડમરીઓ વેપારીઓને ગંભીર રોગના દર્દી બનાવી રહ્યા છે, તો તૂટેલા રસ્તાને લીધે ઉછળતા પથ્થરો વેપારીઓ અને ગ્રાહકોને વાગતા હોવાથી આ રોડ પર દુકાન ધરાવતા વેપારીઓ પોતાના ધંધો પણ કરી શકતા નથી। રાહદારી તેમજ સ્થાનિક રોડ રસ્તાને લઈ સ્થાનિક ધારાસભ્ય તેમજ તંત્રને ઉઘડા લઈ અને કારણ કે આ રોડ રસ્તાનું કારણ અહીંથી પસાર થવું પણ ઘણું હાડમારીવાળું છે। છેલ્લા ઘણા સમયથી આ જ પરિસ્થિતિ હોય, લોકોએ સ્થાનિક રાજકારણ અને તંત્ર પાસેથી રોડ રસ્તાની અપેક્ષા કરી છે। હવે આવનારો સમય જોશે કે આ મામલે કાર્યવાહી કરવામાં આવશે કે આવી જ પરિસ્થિતિ લોકોને સહન કરવી પડશે। બ્યુરો રિપોર્ટ આશીષ પાટડિયા। મારું નામ રમેશભાઈ ગેરાજ। નવાગઢ વિસ્તારના રોડ રસ્તામાં બહુ જ ખાડા થઈ ગયા છે। મોટરસાઇકલ લઈને નીકળવું બહુ મુશ્કેલ થઈ ગયું છે। રાતની લાઇટો પણ નથી થતી। 4-5 દિવસ ત્યાં અંધારું પણ રહી જાય। રાતના બહુ મુશ્કેલી થાય છે આવવા માટે। અત્યારે તમે રોડ રસ્તા ઉપર નીકળો છો, તમને કેવું લાગે છે? એકદમ થકાઈ જાય છે, હાથ પગ દુખવા માંડે ઘરે પહોંચીએ ને। લઈને તમારા વાહનમાં કેવું નુકસાન થાય છે? હમણાં 2-3 વખત ખર્ચો થઈ ગયો, 500-800 રૂપિયાનો ખર્ચો થઈ જાય અઠવાડિયે। વ્યવસ્થિત રસ્તા બને એવી માંગ છે। તમારું નામ? આ વિનુભાઈ માખેચા। જેતપુર નવાગઢના તમામ રોડ રસ્તા અત્યારે એવા હાલની તકે થઈ રહ્યા છે એની વાત મત પૂછો કે પેટના ખાડા જેવા જ ખાડા, એના કરતાં પણ વધારે છે। માણસને હાલવામાં એવા રોડ રસ્તા તમે જોઈ રહ્યા છો અત્યારે। જેતપુર નવાગઢનો મેઇન રોડ કે જે અત્યારે ગોઠણ જેટલા ખાડા છે અને હાલમાં પણ મુશ્કેલ, અને ચોમાસામાં તો અતિ મુશ્કેલ। કે તંત્રને માલુમ થાય કે આ રોડ રસ્તા વહેલી તકે પૂરવા વિનંતી। તમે જ્યારે રોડ રસ્તા ઉપર નીકળો છો ત્યારે તમને કેવું લાગે છે? અરે અત્યંત વિસ્કાર, અત્યંત એમ થાય કે ભાઈ નાના રોડ રસ્તા પર હાલવું જ નથી એવી મુશ્કેલ થઈ પડે છે। વાહન તો ઠીક, પણ હાલવા ચાલવામાં પણ મુશ્કેલ થઈ પડે છે। તમારું વાહન જ્યારે નીકળતા હોય ત્યારે વાહનને કેવી નુકસાન? વાહનને તો બહુ મુશ્કેલ છે, વાહનને તો નુકસાન એટલું, પણ માણસને પણ નુકસાન એટલું છે। તમારી માંગ શું છે? અમારી માંગ કે વહેલી તકે આ રોડ રસ્તા રિપેર કરે, બસ અમારી એટલી જ માંગ છે। તમારું નામ? મારું નામ ભાવેશ મકવાણા। હું રહું છું નવાગઢ। નવાગઢથી મારે જેતપુર જવું હોય તો મને આ રસ્તાની એટલી બીક લાગે છે કે હોન્ડા લઈને કદાચ નીકળું તો ઠીક છે, પણ હાલીને લઈ જવામાં મને બીક લાગે કે હું હાલીને આ ખાડામાં પડી જાય તો મારા હાથ પગ ભાંગી જાય, તો મને દવાખાને કોઈ પહોંચાડે એમ નથી। કોઈ ડિલિવરીવાળી બાઈ ને દવાખાને જવું હોય તો ટાઈમે પહોંચી શકે એમ નથી। કોઈને તાવ આવ્યો હોય, કોઈ બીજું થયું હોય તો દવાખાને જવા માટે રસ્તામાં નીકળવામાં બીક લાગે છે। એવા રસ્તા ખરાબ છે કે આ નગરપાલિકા A ગ્રેડની છે, તો A ગ્રેડ જેવું તો જરીકે લાગતું નથી। નગરપાલિકા કોઈ દી, મારી વાત સાંભળો, આ રોડ ઉપર નીકળે એના કોઈ અધિકારી, કોઈ ચીફ સાહેબ, કોઈ ધારાસભ્યો, કોઈ સભ્યો નીકળે તો એને ખબર પડે કે આ રસ્તો કેવો ખરાબ છે। આમાં હાલવાથી હાલ નીકળીએ તોય આપણા હાથ પગ ભાંગી જાય, હોન્ડા લઈને નીકળીએ તોય આપણા હાથ પગ
પણ જે લોકો હોલવો ગાડી લઈને નીકળે કે કોઈ બીજી ગાડી લઈને નીકળે 4 પૈડા વાળી, એમાં તો કંઈ થવાનું નથી. પણ નાના માણસો અથવા કોઈ વેપારી એ નીકળે તો એની હાલત કેવી થવાની છે. એટલે અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે સાહેબ તમે અહીંયા નીકળો, ખાતરી કરો કે આમાં નીકળાય એમ છે કે નહીં, કે નીકળવાથી દવાખાને પહોંચી જઈએ એના માટે એટલે આપણે કંઈક રોડ રસ્તાની વ્યવસ્થા કરીએ. પછી કહેવા માંગીએ અમે કાયદેસરનો ટેક્સ તમને ભરીએ છીએ, એમાં તમારાથી ન પહોંચાતું હોય તો વિકાસના નામે આ ખાડા એવા થઈ ગયા છે કે વિકાસ એટલો બધી ગાંડો થઈ ગયો છે કે આ ખાડાને તો હવે બુરવા માટે શું કરવું, તો એના માટે અમે તમને કહીએ કે અમે તમને 10 રૂપિયા ઉઘરાવી દઈએ ને આના પૈસા જમા કરીને અહીંયા સિમેન્ટ રોડની અમારી માંગ છે કે બનાવી દો ને એ સારો બનાવો, નકર લોલમ પંપ કરીને વયા જાવ તો એના માટે માનો કે શું કરીશું એટલે માનો કે અમારે હાલીને નીકળવામાં અમારા હાથ પગ ભાંગી જાય ત્યારે તમને સારું લાગતું હોય તો તમારે એવું કરવું તો તમે એકવાર અહીંથી નીકળો. અહીંથી કેટલા માણસો પડે છે, કેટલા એક્સિડન્ટ થાય, કોઈ ખાતરી લેતા જ નથી. ઓકે, તમારું નામ? પ્રકાશભાઈ અગ્રાવત, નવાગઢ. આજે નવાગઢ ચોકડીથી નાજારાપરા સુધીનો જે રોડ છે એ છેલ્લા 10 વર્ષથી એટલો બધો ખરાબ છે. અવારનવાર તંત્ર પર રજૂઆત કરેલ છે, ધારાસભ્યશ્રીને પણ ખબર છે, સંસદ સભ્યને પણ ખબર છે, અને દર વખતે એમ કહે છે થઈ જાય અને ચોમાસા બાદ થઈ પણ જાય છે, પણ ડામર રોડ જ બને છે અને ફરી પાછા આવતા ચોમાસામાં એ રોડ બગડી જાય છે. ખરેખર ડામર જગ્યાએ જો હવે સિમેન્ટ રોડ બનાવવામાં આવે અને આ જે રોડ છે એનાથી 6 ઇંચ નીચે બનાવવામાં આવે તો પાણીનો નિકાલ પણ થઈ જાય અને કાયમીને જે રાહદારીને તકલીફ પડે છે એમાંથી કાયમી સોલ્યુશન મળી જાય. પ્રકાશભાઈ, અત્યારે તમે જે રસ્તા ઉપર નીકળો છો ખાડાવાળા, તમને કેવું લાગે છે અને કેવો અહેસાસ થાય? ખાડામાં સાહેબ હવે કમરના દુખાવા થઈ જાય છે અને વાહનમાં પણ એટલી બધી નુકસાની આવે કે ન પૂછો વાત. અને ખરેખર તે ડિલિવરી વાળા અથવા બીજા કોઈ બહેનો અથવા દર્દી હોય એ આ રોડ ઉપર હાલી શકે એવી કોઈ પોઝિશન જ નથી. અમારી માંગ છે કે ગઈકાલે જે ચેમ્બર ઓફ કોમર્સના જયેશભાઈ રાદડિયાએ જાહેરાત કરી કે આ સિમેન્ટ રોડ મંજૂર થઈ ગયેલ છે, પણ તાત્કાલિક આ રોડનું જો કામ ચાલુ કરવામાં આવે એવી લોક માંગણી છે.